નમસ્કાર મિત્રો, જોબશ્રીદય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ઓએનજીસી દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે 2025ની ઓએનજીસીની ખૂબ મોટી જાહેરાત છે. મિત્રો, આ ભરતી માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે. જેમની પાસે ગ્રેજ્યુએશન હોય તે આ ભરતીઓ માટે એપ્લાય કરી શકે છે અને પગાર મેળવી શકે છે 1,80,000 સુધી. ખૂબ મોટા પગારવાળીઓ નોકરી આ ઓએનજીસી દ્વારા બહાર પાડવામાં આવી છે. તેથી એકવાર આ વિડીયો જરૂર જોજો અને માહિતી મેળવજો. આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 32 વર્ષ સુધીની હોય. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ઓએનજીસી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો હવે આપણે જઈશું ઓએનજીસી દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો, આપણે આવી ગયા છીએ ઓએનજીસી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર. અહીં તમને જોવા મળે છે કે આ રિક્વાયરમેન્ટ છે તે એન્જિનિયરિંગ માટે છે. તેમાં E1 લેવલ માટેની જે ભરતી છે તેમાં તમારી કોમ્પ્યુટર બેઝિસ ટેસ્ટ લેવામાં એટલે કે સીબીટી ટેસ્ટ લેવામાં આવશે. ત્યારબાદ આપણે તેનું નોટિફિકેશન જોઈએ તો અહીં તમને જોવા મળશે સીરિયલ નંબર. પોસ્ટ લેવલ એટલે કે E1 પોસ્ટ લેવલની આ જોબ છે. બેઝિક પે સ્કેલની વાત કરીએ તો તમને 60,000થી લઈને 1,80,000 સુધી તમને આમાં પગાર છે તે મળવાપાત્ર રહેશે. ખૂબ મોટી ભરતી છે, તો એપ્લાય જરૂર કરી દેજો. વાત કરીએ ક્વોલિફિકેશન અને વેકેન્સીની તો અહીં તમને જે પોસ્ટ નેમ આપવામાં આવેલું છે એની સામે તમને એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીં આપી દેવામાં આવેલું છે. ત્યારબાદ કેટલી જગ્યાઓ છે તે પણ તમને આપી દેવામાં આવેલી છે. બધી માહિતી તમને અહીં જોવા મળે છે. કઈ કઈ કેટેગરીમાંથી કેટલી જગ્યાઓ છે તે પણ બધી માહિતી અહીં આપેલી છે. તેથી નોટિફિકેશન છે તે જરૂર વાંચી લેજો. અહીં પોસ્ટની માહિતી છે તે ઘણી લાંબી છે, એટલે તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરીને તે માહિતી મેળવી લેજો. અહીં તમને પોસ્ટ નેમ, તેની સામે તેમનું એજ્યુકેશન ક્વોલિફિકેશન, તેની સામે કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે અને ટોટલ જગ્યાઓ પણ અહીં તમને જોવા મળે છે. આપણે આગળની ડિટેલ આપણે જોઈશું. ત્યારબાદ અહીં નોટ છે તે પણ તમારે વાંચી લેવાની રહેશે. હવે વાત કરીએ એજ રિલેક્સેશનની તો અહીં તમને એજ અનરિઝર્વ માટે એટલે કે EWS માટે અને અનરિઝર્વ માટેની જે એજ લિમિટ છે તે તમને અહીં આપેલી છે. 26 વર્ષથી લઈ 27 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. એ રીતે ઓબીસી, ST, SC, PWBD, એક્સ આર્મી મેન અને ડિપાર્ટમેન્ટલ કેન્ડિડેટ માટેની પણ અહીં અલગથી જોગવાઈ રાખવામાં આવેલી છે. ત્યારબાદ અહીં તમને જે કેટેગરીની જે પણ નોટ છે તે પણ તમને જોવા મળશે. જે પણ તમને લાગુ પડતું હોય તે બધું જોઈ લેજો. ત્યારબાદ આપણે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારું સીબીટી લેવામાં આવશે, એટલે કે સીબીટીમાં તમારે ઓબ્જેક્ટિવ પ્રશ્ન હશે. ત્યારબાદ સીબીટી તમે પાસ કરશો ત્યારે તમારા ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ત્યારબાદ જે પણ ઇન્ટરવ્યૂમાં કેન્ડિડેટ પાસ થાય તેનો ગ્રુપ ડિસ્કશન કરવામાં આવશે. ત્યારબાદ સીબીટી અને તમારા પેરામીટર્સ છે તેનો સ્કોર જોઈને તમને સિલેક્શન મળશે. વાત કરીએ સીબીટીની તો સીબીટીનો સ્કોર છે તે 85 છે અને ઇન્ટરવ્યૂનો સ્કોર છે તે 15 છે. ટોટલ 100માંથી તમારે જેટલો પણ સ્કોર થશે એ તમારું રિઝલ્ટ બનશે. મેરિટ લિસ્ટ કઈ રીતે બનશે તેનું પણ ફરજિયાલાઇઝેશન આપી દીધેલું છે. જેટલું તમે અહીં ડિટેલથી જોઈશો એટલું તમને વધારે માહિતી મળશે. હવે વાત કરીએ કે જે 85 માર્કનું જે સીબીટી છે તેમાં કયા કયા સબ્જેક્ટ રહેશે, એટલે કે તમારું સિલેબસ શું રહેશે. તો અહીં તમને સિલેબસ પણ આપી લીધેલો છે, જેમાં મિકેનિકલ, કેમિકલ, પેટ્રોલિયમ, ઇલેક્ટ્રિકલ, જીઓલોજી, જીઓગ્રાફી અને ફિઝિક્સ આટલા સબ્જેક્ટમાંથી તમને 40 માર્ક્સનું પૂછાશે. ત્યારબાદ જનરલ અવેરનેસ માટેના 10 માર્ક્સ, ત્યારબાદ એપ્ટિટ્યૂડ ટેસ્ટ માટે 25 માર્ક અને ઇંગ્લિશ લેંગ્વેજના 10 માર્ક્સ, એમ ટોટલ 85 માર્કનું તમારું સીબીટી લેવામાં આવશે. તો આ સિલેબસ પણ તમને અહીં આપી દેવેલો આવે છે. ત્યારબાદ જગ્યાઓની વાત કરીએ તો અહીં આપણે ગુજરાતના પણ ઘણી બધી જગ્યાઓ પર ભરતી થવાની છે. ગુજરાતના આપણે 2 સ્થળ આપેલા છે, જેવા કે અમદાવાદ, ગાંધીનગર અને સુરત. 2 જગ્યાએ ભરતી થવાની છે. તો આ ભરતી માટે તમે પણ એપ્લાય કરી દેજો, જેટલા પણ ગુજરાતથી આપણે એપ્લાય કરવા માંગતા હોય. વાત કરીએ તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, તમારે પહેલાં તો ઓએનજીસીની ઓફિશિયલ વેબસાઇટ છે તેની વિઝિટ કરવાની રહેશે. ત્યાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ રજિસ્ટ્રેશન છે તો તમે 10/1/2025થી લઈને 24/1/2025 સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ તમારે મોબાઈલ અથવા તો ઈમેલ દ્વારા ઓટીપી દ્વારા તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે તેમાં જે પણ ડોક્યુમેન્ટ હોય તે બધા રિક્વાયર્ડ હોય તે બધા અપલોડ કરવાના રહેશે. ફોટોગ્રાફની પણ અહીં તમને બાયોડેટા આપેલો છે, કેવો ફોટો તમારે તેમાં રાખવાનો રહેશે. જેવો કે તમારે વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો જ ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે, તે પણ 20 KB થી લઈને 50 KB સુધીની સાઇઝનો.
અહીં તમને બધી ડિટેલ આપી દેવાની રહેશે, જેમાં તમારી બર્થ ડેટનું વેરિફિકેશન માટે તમારી 10 પાસની માર્કશીટ, ડિગ્રી માટેની તમારી માર્કશીટ છે તે પણ આપવાનું રહેશે. ત્યારબાદ ફોટોગ્રાફ, પાન કાર્ડ, જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન અવેલેબલ, જે પણ તમારી પાસે ડોક્યુમેન્ટ અવેલેબલ હોય તે બધા અપલોડ કરી દેવાના રહેશે. વાત કરીએ એપ્લિકેશન ફીની, તો રજિસ્ટ્રેશન ફી છે તે જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી માટે 1000 રૂપિયા રહેશે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી બીડી માટે કોઈ પણ જાતની ચાર્જ લેવામાં આવશે નહીં. ત્યારબાદ અગત્યની તારીખો પણ અહીં આપી દીધેલી છે. સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન, તો 10/1/2025 થી લઈને 24/1/2025 સુધી તમે એપ્લાય કરી શકો છો. સીબીટીની તારીખની વાત કરીએ તો 23/2025 છે તે તમને જે અંદાજિત તારીખ છે તે આપી દીધેલી છે, તેની આસપાસ તમારું સીબીટી લેવામાં આવશે. ત્યારબાદ અહીં મેડિકલ કન્ડિશન પણ આપવામાં આવેલી છે, જેને તમારે જોઈ લેવાનું રહેશે, ત્યારબાદ તમે એપ્લાય કરજો, જેથી તમને કોઈ પણ તકલીફ ના પડે. તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન. અને જો તમને આ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માંગતા હોય તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરીને તમે આ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી શકો છો અને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.